નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, અત્યારના તાજા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે 22,500 રૂપિયાની સહાય। મિત્રો, આ યોજનાની અંદર ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે સબસિડી એટલે કે સહાય આપવામાં આવી રહી છે। ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે ₹22,500 રૂપિયા સુધીની સહાય આપવામાં આવી છે। સરકાર દ્વારા ખેડૂતો માટે આ યોજના લાગુ કરવામાં આવી છે, તેનાથી મિત્રો ઘણા બધા ખેડૂતોને ફાયદો થશે। ખાસ કરીને મિત્રો આ યોજના ખેતીવાડીની યોજના છે, જેમની અંદર મિત્રો તેમને વધુમાં વધુ ₹22,500 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। આ યોજનાની અંદર 3 પ્રકારની પાઇપો માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે, અને આ યોજનાનું નામ વોટર કેરિંગ પાઇપલાઇન જે પણ મિત્રો ખેતીવાડીની યોજના છે, જેની અંદર ખેડૂતોને પાણી લઈ જવા માટેની પાઇપલાઇન માટે સહાય આપવામાં આવે છે, જેમની અંદર મિત્રો 3 પ્રકારની પાઇપો આવે છે, જેમાં મિત્રો પહેલી HDP પાઇપ, બીજું મિત્રો PVC પાઇપ, ત્રીજું મિત્રો લેમિનેશન વોવેન ફ્લેટ ટબ। આ ત્રણેય પ્રકારની પાઇપલાઇન ઉપર મિત્રો અલગ અલગ રીતે સહાય આપવામાં આવે છે। યોજનાની અંદર સામાન્ય ખેડૂતોને કિંમતના 50% અથવા તો 15,000 રૂપિયા જે પણ મિત્રો બંનેમાંથી ઓછું હશે તે મિત્રો મળવા પાત્ર રહેશે। HDP પાઇપ માટે ₹50 રૂપિયા પ્રતિ મીટર, PVC પાઇપ માટે ₹35 પ્રતિ મીટર, અને મિત્રો HDP લેમિનેશન મિત્રો વવન લે ફ્લેટ મિત્રો ટ્યુબ્સ માટે ₹20 રૂપિયા પ્રતિ મીટર, અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 75% અથવા તો ₹22,500 રૂપિયા જે પણ બંનેમાંથી ઓછું હશે તે મિત્રો ખેડૂતોને મળવા પાત્ર થશે। આ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ખેતીવાડી વિભાગમાં ઉપર મિત્રો દર્શાવ્યા પ્રમાણે વોટર કેરિંગ પાઇપલાઇનની આ યોજનાની અંદર જઈ અને મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 21 સપ્ટેમ્બરથી એટલે કે મિત્રો 21 સપ્ટેમ્બર 2024 થી શરૂઆત થઈ ગઈ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો PM વિશ્વકર્મા યોજના હેઠળ 15,000 રૂપિયા સુધીની સહાય। ભારતની મિત્રો કેન્દ્ર સરકારે PM વિશ્વકર્મા યોજના 2024 શરૂ કરી છે। આ પહેલો હેતુ વિશ્વકર્મા સમુદાયની 140 થી વધુ પેટા જાતિઓને લાભ આપવાનો છે। ન્યૂનતમ મિત્રો વ્યાજદરે લોન અને અન્ય મિત્રો વિવિધ સરકારી લાભો ઓફર કરે છે। આ ઓફરનો લાભ લેવા માટે પાત્ર ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો 1 ફેબ્રુઆરી 2024 રોજ રજૂ કરવામાં આવેલી છે। મિત્રો, PM વિશ્વકર્મા યોજના દ્વારા લાભાર્થીઓને વ્યાપક તાલીમ પણ આપવામાં આવે છે। તાલીમ દરમિયાન મિત્રો સહભાગીઓને ₹500 રૂપિયાનું દૈનિક ભથ્થું પણ મળે છે। વધુમાં સરકાર મિત્રો બેંક ટ્રાન્સફર દ્વારા ટૂલ કિટ ખરીદવા માટે 15,000 રૂપિયા પ્રદાન કરે છે। આ યોજના હેઠળ મિત્રો વિશ્વકર્મા સમુદાયના સભ્યો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પણ મફત તાલીમ મેળવી શકે છે, અને મિત્રો 3 લાખ રૂપિયા સુધીની લોન 5% વ્યાજ દરે મેળવી શકે છે। લોન મિત્રો 2 તબક્કામાં આપવામાં આવે છે, જેમાં મિત્રો પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયાની લોન અને બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો કામદારોને મોદી સરકારની મોટી ભેટ। દેશમાં મિત્રો વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે। ઔદ્યોગિક મિત્રો કામદારો માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ CPI-માં મિત્રો 2.40 પોઈન્ટનો વધારો થયો છે। સુધારા બાદ મિત્રો બાંધકામ ક્ષેત્રમાં મિત્રો કામ કરતા અંકુશળ કામદારો માટે મિત્રો લઘુત્તમ વેતન 783 રૂપિયા પ્રતિ દિવસ એમ રૂપિયા મિત્રો 20,358 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો આ તારીખે આવશે. પીએમ કિસાનના લાભાર્થીઓ માટે સારા સમાચારો આવ્યા છે. 18મા હપ્તાની તારીખ મિત્રો કન્ફર્મ કરવામાં આવી છે. નવરાત્રીના તહેવારમાં કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. પીએમ મોદી 5 ઓક્ટોબરે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરશે. તમને મિત્રો જણાવી દઈએ કે 17મો હપ્તો 18 જૂને રિલીઝ થયો હતો. તો હવે મિત્રો તમામ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો 5 ઓક્ટોબરે ખાતામાં આવી શકે છે. સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. રાજ્યના 1,20,000 થી વધુ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને 12 કરોડથી વધુની સહાય મળી છે. સૌથી વધુ સુરતના 16,000 વિદ્યાર્થીઓએ મિત્રો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ લીધો હતો. ચાલુ વર્ષે મિત્રો 2024 અને 25ના બજેટમાં કુલ મિત્રો 250 કરોડ રૂપિયાની મિત્રો જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને 5 વર્ષ સુધી મળશે મિત્રો મફત વીજળીનો લાભ. મહારાષ્ટ્રના ખેડૂત ભાઈઓ માટે સારા સમાચારો આવ્યા છે. રાજ્યના 44 લાખ ખેડૂતોને આગામી 5 વર્ષ માટે એપ્રિલથી મિત્રો મફત વીજળી છે તે મિત્રો આપવામાં આવી રહી છે. જ્યારે મિત્રો મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના અને સોલાર પાવર પંપ યોજના દ્વારા મિત્રો દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવશે. આ સાથે મિત્રો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા ઘરેલું વીજ ગ્રાહકોનું પણ વીજ બિલ પણ શૂન્ય થઈ રહ્યું છે. અને મિત્રો રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા આ યોજનાને અસરકારક રીતે મિત્રો અમલમાં મૂકીને ખેડૂતો અને ઘરેલું વીજળી ગ્રાહકોને મોટી નાણાકીય રાહત આપવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા રૂફટોપ સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા મિત્રો ઘરેલું ગ્રાહકોનું વીજળી બિલ શૂન્ય થઈ શકે છે. તેમજ મિત્રો રાજ્ય સરકારે તે અને ઓપન કેટેગરીના ખેડૂતો માટે પણ મિત્રો સોલાર ફાર્મ પંપ મિત્રો યોજના જાહેર કરી છે. જેમાં મિત્રો 10% અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને 5% ચૂકવીને 7.5 હોર્સ પાવર સુધીના કૃષિ પંપ અને સોલાર પેનલ મળવાપાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વારંવાર ટ્રાફિક નિયમનો ભંગ કરતા જોઈ લો આ વિડીયો. મિત્રો અમદાવાદમાં ટ્રાફિક નિયમનો વારંવાર ભંગ કરનાર હવે ચેતી જજો. અમદાવાદમાં 130 ચાલકોને નોટિસ આવી છે. જેમાં મિત્રો ટ્રાફિક નિયમનો વારંવાર ભંગ કરતા લોકોના 3 થી લઈ 6 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ પણ મિત્રો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મિત્રો કેટલાક કિસ્સામાં તો 25 મેમો આપવાનું પણ સામે આવ્યું છે. જેમાં મિત્રો બાવળા આરટીઓ કચેરીએ 50 વાહન માલિકોના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. મિત્રો પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી અત્યારે ઓછી છે. મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. કૃષિ મંત્રાલયે મિત્રો લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે. મિત્રો તમે મિત્રો જે પણ બાજુમાં જોઈ રહ્યા છો તે ફોટોમાં અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે. તેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા રહેલી છે. જ્યારે મિત્રો પંજાબ હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક 25,000 કરતાં વધારે છે. જ્યારે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે લાખો કરોડો રૂપિયાનું દેવું છે. જો મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ પણ મિત્રો આપવામાં આવે તો પણ મિત્રો ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. તો મિત્રો તમારા માટે ખેડૂતોનું દેવું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં, તેમજ મિત્રો ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ કે નહીં, અમને ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો વ્યાજખોરોની ખેર નહીં. ગુજરાતમાં વ્યાજખોરોની વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે મિત્રો વિધાનસભા ગૃહમાં પૂછાયેલા મિત્રો ટૂંકી મુદતના પ્રશ્નોનો જવાબ આપતા મિત્રો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મિત્રો જણાવ્યું હતું કે રાજ્યમાં અનેક સામાન્ય મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો ઘરનો પ્રસંગ સાચવવા અને બાળકોના ભાવિ સુરક્ષિત કરવા મિત્રો ઉચ્ચ શિક્ષણ માટે કે સંતાનોને મિત્રો વિદેશ મોકલવા સહિતના મિત્રો કારણોસર ક્યારેક મિત્રો ઊંચા વ્યાજે ધિરાણ લઈ વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈ જતા હોય છે. વ્યાજખોરોને મિત્રો યુગલમાંથી આવા મિત્રો પરિવારોને મુક્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનાથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવના આયોજન કર્યા હતા. આ અભિયાન મિત્રો માત્ર 1-2 મહિના માટે જ નહીં પરંતુ મિત્રો આ તો મિત્રો દાનવો સામેની લડાઈ છે તેવી મિત્રો જાહેરાત છે તે મિત્રો હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નેનો યુરિયામાં મળશે મિત્રો 7,500 રૂપિયાની સહાય. કૃષિ મંત્રીએ મિત્રો ઉમેર્યું હતું કે ખેડૂતો દાણાદાર યુરિયાના સ્થાને મિત્રો નેનો યુરિયાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થાય તે માટે મિત્રો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે આ વર્ષે મિત્રો નવી પ્રોત્સાહક યોજના છે તે મિત્રો અમલમાં મૂકી છે અને આ યોજના અંતર્ગત મિત્રો નેનો યુરિયાની ખરીદી પર મિત્રો ખેડૂતોને પ્રતિ હેક્ટર વધુમાં વધુ રૂપિયા 750 રૂપિયાની મર્યાદામાં સીધી મિત્રો ખરીદી કિંમત પર સહાય આપવામાં આવશે. વર્ષ મિત્રો 2024 અને 25 દરમિયાન આ યોજના અંતર્ગત 45 લાખ નેનો યુરિયાની બોટલ પર સહાય આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા મળશે મિત્રો ગુજરાત સરકાર તરફથી સહાય. સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી મિત્રો સમસ્યાથી ચિંતિત છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝીરો એમિશનના મંત્રને ઈ વાહનો થકી સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર કટિબદ્ધ છે. જ્યારે મિત્રો બેટરી સંચાલિત તેમજ મિત્રો સીએનજી વાહનોના ઉપયોગ દ્વારા પ્રદૂષણને પણ ઘટાડી શકાય છે. એટલે તો મિત્રો પ્રદૂષણ ઘટાડવાનો આ સરળ ઈલાજ છે. આ સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકારે વર્ષ મિત્રો 2015 અને 2016માં મિત્રો ધોરણ 9 થી મિત્રો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન માટે નાણાકીય સહાય યોજના અમલમાં મૂકી છે. જે અંતર્ગત મિત્રો અત્યાર સુધીમાં કુલ 53,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લઈને મિત્રો ઈ વાહનો ખરીદ્યા છે. જેમાં મિત્રો ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી GEDA દ્વારા અંદાજે મિત્રો ₹56 કરોડથી વધુની સહાય ડાયરેક્ટ મિત્રો બેનિફિશરી ટ્રાન્સફર દ્વારા મિત્રો DBT દ્વારા ચૂકવાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રોડ રસ્તા માટે કરોડોની ગ્રાન્ટની ફાળવણી. ભારે વરસાદના કારણે મિત્રો તૂટી ગયેલા રોડ રસ્તા માટે રાજ્યના મિત્રો CM ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યની મિત્રો મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને મિત્રો તેમના મત વિસ્તારમાં રોડ રસ્તાના કામો માટે ધારાસભ્ય દીઠ ₹2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મિત્રો આ વધારાની ગ્રાન્ટ થકી મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું પણ મરામત કાર્ય ઝડપથી હાથ ધરાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સરકારની નવી પહેલ. રાજ્યમાં મિત્રો ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. આ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ શરૂ કરી છે. રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નવી હેલ્પલાઇન નંબર એટલે કે મિત્રો એક હેલ્પલાઇન નંબર 1800-2331-12 શરૂ કરી દીધો છે. આ ઉપરાંત મિત્રો વેબસાઇટ, ઈમેલ તેમજ સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશનની પણ સેવા મિત્રો ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાખો કર્મચારીઓને મળશે ગુડ ન્યૂઝ. દેશના લાખો સરકારી કર્મચારીઓની રાહ હવે મિત્રો પૂરી થવા જઈ રહી છે. ટૂંક જ સમયમાં મોદી કેબિનેટની બેઠક મળનાર છે, જેમાં મિત્રો 7મા પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થું DA વધારવા અંગે નિર્ણય લેવાઈ શકે છે. મળતી માહિતી અનુસાર મિત્રો કર્મચારીઓના DAમાં 3% વધારો થવા જઈ રહ્યો છે. તો વધેલા મોંઘવારી ભથ્થાને જુલાઈ 2024થી લાગુ કરાશે. ગઈ વખતે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું DA અને મિત્રો મોંઘવારી રાહત DR માં મિત્રો 4% વધારો ઝીકાયો હતો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 64 લાખથી પણ મિત્રો વધુ ખેડૂતોને મળશે 7,000 રૂપિયાનો હપ્તો. મિત્રો પીએમ કિસાન યોજના વિશે વાત કરીએ તો મિત્રો આ યોજના હેઠળ 64 લાખથી વધુ ખેડૂતોને મોટા લાભ મળવાના છે, કારણ કે મિત્રો તેમના ખાતામાં 7,000 રૂપિયા છે તે મિત્રો જમા થવાના છે. સરકારે મિત્રો આ માટે લાભાર્થીઓને સૂચિ પણ તૈયાર કરી છે. પીએમ કિસાન યોજના એ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક છે. જેમ કે મિત્રો રાજ્યમાં પણ સરકારો કેટલીક લાભકારી યોજનાઓ ચલાવે છે જે મિત્રો ખેડૂતોને પ્રોત્સાહન આપે છે. તો વધુ એક ખેડૂતો માટે યોજના ચાલી રહી છે, તેમનું નામ છે મિત્રો રાયતુ બંધુ યોજના, જેના હેઠળ મિત્રો ખેડૂતોને દર વર્ષે 10,000 રૂપિયા સુધીનો લાભ આપવામાં આવે છે. જો કે મિત્રો આ લાભ માત્ર તે જ ખેડૂતોને મળે છે જેઓનું નામ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ નોંધણી થઈ છે. ખાસ કરીને મિત્રો તેલંગાણાની સરકાર દ્વારા દર વર્ષે મિત્રો ખેડૂતોના ખાતામાં 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો જમા કરે છે. રાયતુ બંધુ યોજના હેઠળ વર્ષમાં 2 વખત 5,000 રૂપિયાનો લાભ છે તે મિત્રો ખેડૂતોને આપવામાં આવે છે. માહિતી મળી રહી છે કે જ્યારે પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો મળનારી 18મી કિસ્ત એટલે કે મિત્રો 18મો હપ્તો પાત્ર ખેડૂતોના ખાતામાં જમા થશે, તે જ સમયે મિત્રો રાયતુ બંધુ યોજના હેઠળ પણ મિત્રો 5,000 રૂપિયાની કિસ્ત છે તે ખેડૂતોને આપવામાં આવશે. એટલે કે કુલ મિત્રો 7,000 રૂપિયા તેલંગાણા રાજ્યના ખેડૂતોના ખાતામાં જમા કરાવવાના છે, જેથી મિત્રો તેલંગાણાના ખેડૂતોને 7,000 રૂપિયા સુધીનો હપ્તો છે તે મિત્રો મળવાનો છે. તો જેવી રીતે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયા સુધીનો લાભ તેલંગાણાની સરકારની અંદર આપવામાં આવે છે, તો તેવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર પણ પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો મળે છે. પણ મિત્રો તેલંગાણાની અંદર રાયતુ બંધુ હેઠળ ખેડૂતોને મિત્રો 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો ખેડૂતોને મળે છે. તો મિત્રો આવી રીતે ગુજરાતની અંદર પણ રાયતુ બંધુ હેઠળ ખેડૂતોને 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો મળવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જૂના બગીચા નવ સર્જન કરવા 50,000 રૂપિયા સુધીની સહાય. જે કોઈ ખેડૂત મિત્રો બાગાયત ખેતી કરી રહ્યા છે અને જેમને મિત્રો આંબા તથા લીંબુના જૂના બગીચાઓ છે તો તેમના માટે મિત્રો નવ સર્જન કરવા માટે સરકાર દ્વારા મિત્રો સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાની અંદર મિત્રો જે કોઈ પણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજિત મિત્રો 30 વર્ષથી વધુ તથા લીંબુના પાકના 20 વર્ષથી મિત્રો અંદાજિત જૂના બગીચા હોય તો તેમના માટે મિત્રો નવીકરણ કરવા માટે એટલે કે મિત્રો નવા જૂની કરવા માટે ખર્ચ સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. અને આ યોજનાની અંદર આંબાના એકમ ખર્ચના મહત્તમ રૂપિયા હેક્ટર દીઠ મિત્રો 80,000, કટિંગ અને મિત્રો પ્રૂનિંગ જેવા એકમ ખર્ચ સાધનો સર્વિસ વગેરે મહત્તમ રૂપિયા 40,000 હેક્ટરે, ગેપ ફિલિંગ માટે મહત્તમ રૂપિયા 20,000 હેક્ટરે ખર્ચના 50% અથવા તો મિત્રો મહત્તમ રૂપિયા 40,000 રૂપિયા હેક્ટર, બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે. લીંબુ પાક એકમ ખર્ચ મહત્તમ રૂપિયા 50,000 હેક્ટર, જેમાં મિત્રો કટિંગ માટે મશીન સાધન સર્વિસ વગેરેમાં મહત્તમ રૂપિયા 20,000 હેક્ટરમાં. આ રીતે મિત્રો અલગ અલગ આંબા અને લીંબુ માટે 0.20 થી 2 હેક્ટર સુધીની મર્યાદામાં સરકાર દ્વારા આ સહાય આપવામાં આવે છે. એટલે કે જે પણ ખેડૂતોને મિત્રો 20 વર્ષથી જે પણ મિત્રો જૂના બગીચા હોય તેમને મિત્રો નવીકરણ કરવા માટે એટલે કે મિત્રો નવા જૂની કરવા માટે સરકાર દ્વારા સહાય છે તે મિત્રો હાલ અત્યારે આપવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. ઈ નામ પોર્ટલ જાહેર. દેશમાં હવે મિત્રો ખેડૂતો ડિજિટલી કનેક્ટિવિટી અપનાવી રહ્યા છે. તેવામાં ખેડૂતોને હવે ઈ નામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સહાયકની રીતે સાબિત થશે. ઈ નામ પોર્ટલ સાથે મિત્રો ડિજિટલી કનેક્ટ કરીને સરકાર ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહી છે. આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચ આપે છે. તેમને મિત્રો ભાવ મેળવવામાં પણ મદદ કરે છે. સરકારનો પ્રયાસ મિત્રો ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે સતત જોડવાનો છે, જેના માટે મિત્રો અત્યાર સુધીમાં અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. તેમાંથી મિત્રો એક પગલું ઈ નામ નેશનલ મિત્રો એગ્રીકલ્ચર માર્કેટ છે. આ યોજના દ્વારા મિત્રો ખેડૂતો તેમના પાકનું મિત્રો ઓનલાઈન વેચાણ કરી શકે છે, જેથી મિત્રો તેઓને વધુ સારા ભાવ મળી શકે છે અને તેમને મિત્રો બજારોની મુલાકાત
લેવાની જરૂર ન પડે, જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઈ નામ પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો 8,000 રૂપિયા સુધીનો હપ્તો। રાજસ્થાનની સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી હતી। ભજનલાલ સરકારે મિત્રો બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે મિત્રો 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે। જોકે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ જોગવાઈ નથી। રાજ્ય સરકાર દ્વારા મિત્રો વધારાના 2,000 રૂપિયા ખેડૂતોને ભોગવે તેવી શક્યતાઓ છે। ગુજરાતમાં પણ મિત્રો આવી જાહેરાતો થવી જોઈએ, કારણ કે મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોને 6,000 રૂપિયાની રકમ અપાય છે, તો જેવી રીતે મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને તો 8,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે, જેવી રીતે મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે, તો ગુજરાતમાં પણ મિત્રો ગુજરાતના ખેડૂતોને 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા સુધીનો હપ્તો મળવો જોઈએ। કારણ કે મિત્રો ભજનલાલની સરકારે ખેડૂતોને આવી મોટી ભેટ આપી છે, તો ગુજરાત સરકારને પણ મિત્રો થોડું ઘણું સમજીને મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ 8,000 રૂપિયા સુધીનો હપ્તો આપવો જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જૂની પેન્શન યોજના મુદ્દે મિત્રો કર્મચારીઓ પેન ડાઉન આંદોલનના મૂડમાં। જૂની પેન્શન યોજના મિત્રો ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા 17 સપ્ટેમ્બરના રોજ કર્મચારીઓ મિત્રો પેન ડાઉન આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની બેઠક યોજાઈ છે અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા મિત્રો જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા સહિતના મુદ્દે આગામી સમયમાં આંદોલનને લઈને મિત્રો બેઠક યોજવામાં આવી છે અને બેઠક બાદ મિત્રો આગળની રણનીતિ ઘડાય છે।